ગોપાલક મિત્રો, આપ સર્વનું સ્વાગત છે માનવતા ગૌશાળા ડેઇલી બ્લોગ્સમાં। આજે અમે તમને લઈને આવ્યા છીએ માનવતા ગૌશાળા, જે અંધ, અપંગ, બીમાર, નિરાધાર ગાયોની સેવા કરતી ગૌશાળા છે, જે અકવાડા ખાતે આવેલી છે અને ખૂબ મોટી સંખ્યામાં અપંગ, બીમાર, નિરાધાર ગાયોની સેવા કરે છે। અને અમારી ગૌશાળામાં જે રોડ એક્સિડન્ટ થયેલા હોય, ઘાયલ થયા હોય, જેનું કોઈ ન હોય એવી ગાયોની અને ફૂડની સેવા કરવામાં આવે છે। જેમ ગોપાલક મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ એક સારી નસ્લનો ધણકૂટ છે અને આ દૂધરેજ બ્લડ લાઇનમાંથી છે, આપણી માનવતા ગૌશાળામાં એમ જ આવેલો છે। અને જો કોઈને જોતો હોય, જો કોઈને બ્રીડિંગ માટે જોતો હોય તો માનવતા ગૌશાળા દ્વારા એને ફ્રીમાં આપવામાં આવે છે। જો કોઈને આ બુલની ઈચ્છા હોય, બુલ જોતો હોય તો માનવતા ગૌશાળાનો સંપર્ક કરી શકે છે। આ બુલ બી સરોસરાનો છે, સોનગઢથી આવેલો છે અને આ બુલ બી ઘણા ટાઈમથી ગૌશાળામાં છે। આને મોઢામાં માઇનોર પ્રોબ્લેમ હતો, મોઢામાં સેટ સાફ કરવાની જરૂર હતી, અત્યારે એ બી એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે। જો આ બુલ બી કોઈને બ્રીડિંગ માટે જોતો હોય તો માનવતા ગૌશાળાનો સંપર્ક કરે, માનવતા ગૌશાળા દ્વારા એને આ બુલ ફ્રીમાં આપવામાં આવશે। માનવતા ગૌશાળામાં અવારનવાર એક્સિડન્ટ કેસમાં ઘાયલ થયેલા ગૌવંશો આવતા હોય છે, જે ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટમાં એને પગ કપાયેલા હોય છે। જો તમે જોઈ શકો છો આ બુલ છે, આ બુલનો જે પગ એક્સિડન્ટમાં કપાઈ ગયેલો છે, તો હવે આજીવન ગૌશાળામાં રાખવામાં આવે છે અને એની સેવા કરવામાં આવે છે। આ ગાયને બી તમે જોઈ શકો છો, પાછળનો પગ ખરીની ઉપરથી કપાઈ ગયેલો છે। તો આવી અનેક ગાયો આપણે આ માનવતા ગૌશાળામાં રાખવામાં આવે છે। આ મારી પાછળ જે તમે ગા જો, આનો બી પગ કપાઈ ગયો છે। પગ કપાઈ ગયા પછી બીજો કોઈ ઓપ્શન ન હોય આપણી પાસે, એટલે એને આ રીતે ઓપરેશન કરીને પછી પગ, ત્રણ પગે હાલી ચાલી શકે, હરી ફરી શકે, બહુ બહાર ન જઈ શકે, એ માટે આપણે એને હંમેશા માટે ગૌશાળામાં રાખતા હોય છે અને એની સેવા કરતા હોય છે। એવા હજુ તો ઘણા છે આપણે આ ગૌશાળામાં। જો આ તમે જોઈ શકો છો, આનો પગ શેડ ગોઠણથી કપાઈ ગયેલો છે। પછી એક આ ગાય છે, દેખાવમાં તો આ ગાય તો દેખાવમાં ખૂબ સારી છે, આ ગાયનો પણ તમે જોઈ શકો છો, અહીંથી પાછળનો પગ ગોઠણની ઉપરથી કપાઈ ગયેલો છે। એક આ ખૂટ છે, આ ખૂટનો બી પગ તમે જોઈ શકો છો, અહીંથી ગોઠણેથી કપાઈ ગયેલો છે અને આવા આપણી ગૌશાળામાં રાખવામાં આવે છે અને આવા અપંગ પશુઓની સેવા અને સારવાર કરવામાં આવે છે। માનવતા ગૌશાળા સંપૂર્ણ રીતે દાતાઓ દ્વારા ચાલતી સંસ્થા છે। અનેક દાતાઓ દ્વારા ગૌશાળામાં સેવા કરવામાં આવે છે અને કાંઈક ને કાંઈક દાન આપવામાં આવે છે અને એ આપણા દાનથી જ આ ગૌશાળા ચાલે છે અને એક ઉત્તમ પ્રકારની સેવા માનવતા ગૌશાળા દ્વારા કરવામાં આવે છે। મારી પર માનવતા ગૌશાળામાં અત્યારે લગભગ 300 આસપાસ નાનું મોટું ગૌવંશ રાખવામાં આવે છે અને એની સેવા કરવામાં આવે છે। માનવતા ગૌશાળામાં અત્યારે તમે જોઈ શકો છો, આપણી આ બીજા નંબરની ગૌશાળા છે। અહીંયા તો બહુ ઓછા પ્રમાણમાં, જેને કોઈ પણ જાતની સારવારની જરૂર નથી હોતી, એકદમ સ્વસ્થ થઈ ગયા હોય છે, અપંગ હોય છે, જેને કોઈ દવા કે ટ્રીટમેન્ટની જરૂર નથી હોતી, એ ગાયો આપણી આ ગૌશાળામાં રાખવામાં આવે છે। આ ગાયોમાં, આ જે ગૌશાળામાં જે ગાયો અથવા ધણકૂટ છે, એને કોઈ પણ જાતની ટ્રીટમેન્ટની જરૂર નથી હોતી, એટલે અહીંયા રાખવામાં આવે છે। બાકી આપણી બીજી ગૌશાળા જે હાઈવે રોડ ઉપર છે, જે ઘોઘા રોડ ઉપર, ત્યાં બીજી બધી ગાયો ત્યાં રાખવામાં આવે છે। તે કાંઈક ને કાંઈક દવાની અથવા સારવારની જરૂર રહેતી હોય છે, એટલે એ ગાયો ત્યાં રાખવામાં આવે છે। ત્યાંથી એકદમ સ્વસ્થ થઈ ગયેલી ગાયો આપણે અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે।